કહીશ મિત્રો બધાને કેમ છો? બધા મજામાં ને? એ મજામાં જવાનું કારણ કે લાઈફમાં જિંદગી જીવવાનો મોકો જે છે તક જે છે એક જ વાર મળે છે, વારે ઘડીએ મળતી નથી. તો આજનો વ્લોગ તો આપણો શરૂ થશે સવારમાં 7 વાગ્યામાં, કારણ કે આજે છે એ મારે અને પપ્પાને જવાનું હતું બહાર ટીકર અમારા માતાજીના મંદિરે. કારણ કે ત્યાં જે છે જૂનું મંદિર છે એ આખું પાડે છે અને આખું નવો પ્લાન બનાવે છે, એટલે આખું ટૂંકમાં નવું મંદિર બનાવે છે જૂનું પાડીને. તો ત્યાં છે એ સવારમાં આજ છે એ 8 વાગ્યા પાયાનું મુહૂર્ત છે, તો પપ્પા કે આજ 7 વાગ્યા વહેલું ઉઠવું જોશે ને આપણે નીકળવું જોશે. તો અમે મસ્ત મજાને ત્યાંથી સીધા નીકળીએ, કારણ કે ત્યાં પાયાનું મુહૂર્ત જે છે 8 વાગે છે, તો ત્યાં પહોંચવું જોશે. પાયાનું મુહૂર્ત છે એટલે તો ચાલો નીકળીએ, સીધા મળીએ મંદિરે. અત્યારે અમે પહોંચી ગયા હતા માતાજીના મંદિરે, અને અહીંયા જે છે પાયા ખોદવાની જે જગ્યા છે એ લોકો નક્કી કરી અને જે બધું કરવાનું હતું એ કરે છે. અને જગ્યા નક્કી કરી અને ભુવાતાને આવ્યો ત્રિકમ, અને ભુવાતા જે છે એ હજી મુહૂર્ત કરે છે પાયાનું. અને ત્યાર પછી જે આ ત્રિકમ ખોદી અને ત્યાંથી જે મોટો ખાડો કરવાનો છે, અને ત્યાં કંઈક ગોર બાપાની જે વિધિ વિધાન હોય એ પૂરું કરી અને આખો પાયાનું કંઈક કળશ હોય છે બધું ચાલવાનું છે, કદાચ એવું જ છે મને ખબર છે ત્યાં સુધી. તો તમે જોવો આખો વિડીયોમાં આગળ શું છે. અને આ મેં કીધું રીતના હવે જેસીબીથી છે મોટો ખાડો કરે છે, અને ગોર બાપા અંદર ટૂંકમાં એના શાસ્ત્રો અનુસાર વિધિ કરવા અંદર ઉતરી શકે. અહીંયા ગોર બાપા એનું બધું થાળ છે તૈયાર કરે છે, અને હવે જેસીબી આવી જેથી મોટો ખાડો થાય. તમે જોવો આગળ વિડીયોમાં શું છે એ જેસીબીથી જે ખાડો છે એ કમ્પ્લીટ થાય છે. અને બીજું જે છે પરફેક્ટ એ લોકો ખૂણો ગોતે છે, અને ખૂણો ગોતીને ત્યાંથી જે મુહૂર્ત જે છે એ સ્ટાર્ટ કરવાનું થાય છે. અને આ બધા અમે લોકો જે છે એ ત્યાં આવેલા ગ્રુપ મુહૂર્ત હતું એટલે જોયેલા, અને ત્યાં બધા નિશાન છે એ લોકો નિશાન કરે છે, પરફેક્ટ નિશાન છે જ્યાં કળશ દાટવાનું છે. અને ગોર બાપા અને ભુવાતા નીચે ઉતરી જાય છે, અને એ લોકોનું જે પણ કઈ રીતના વિધિ વિધાન છે એ બધું કમ્પ્લીટ કરે છે પહેલાં. અને પછી જે છે ત્રિકમ જે છે ત્યાંથી ખાડોનું મતલબ મુહૂર્ત થાય છે એનું પૂજન કરી અને આગળ જે છે શરૂ થાય છે. અહીંયા જો તમે આગળ અહીંયા મંદિરનો જે આખો પ્લાન જે છે કંઈક આવી રીતના હતો. સામે જે છે એ આખું હોલ છે જે પણ મંદિરનો એક ભાગ છે, તો અહીંયાથી જે આખું મંદિરનો હોલ જે છે કંઈક કરવાનું છે કંઈક છે. અને આ આખામાં જે છે મંદિર બનશે નવું. ત્યાર પાછા પૂછી ગયા છે ઘેરે, અને ઘેરે આવ્યા તો મમ્મી તો આ બધી ખબર નહીં વર્ષોના કપડાં હતા એ બધા ધોઈ નાખ્યા, બેડલે બદલે ખોયું બર્યું ને બધું. અને અહીંયા બપોરનું કંઈક રસોઈનું છે, જમવાનું છે. આપણે પૂછીએ શું છે ભાઈ આજ જમવાનું શું છે? ગલકાનું શાક. ચાલો સરસ. ઉખડ મમ્મી વાણકી નિસકાવે, પેલી ટીવી હાલે.
શોધ્યું અને અત્યારે બસ જસ્ટ હજી ઉઠી અને જે મેળી ઉપર આવ્યો. આજ બપોરે સમજો ને કે 2-2:30 વાગ્યા સુઈ ગયો હતો, કારણ કે આજ મને આ સાઈડની આંખ છે દુખતી હતી, તો દવા લેવા ગયો હતો. તો ત્યાંથી ટીપા આપ્યા હતા, તો ટીપા નાખી અને હું સીધો સુઈ ગયો હતો. તો ડાયરેક્ટ 6 વાગે ઉઠ્યો, એમાંય ઉઠ્યો તો નતો. મમ્મી આવી અને પંખો બંધ કરી દીધો, લાઈટ ચાલુ કરી દીધી. તો છેલ્લે આપણે ઉઠી તો પડે જાય ગયા અને ઉઠી અને મેં કીધું થોડો બ્લોગ બનાવી લઉં. તો આવી ગયો છે મોબાઈલ લઈને મેળી ઉપર. અને આનો વ્લોગ આમ તો સિમ્પલ છે, મતલબ મસાલા વગરનો છે. આ જો મસ્ત મજાનું વ્યૂ છે આજ પણ સનસેટનું. અને આ પપ્પા ખબર નહીં શું કરીને નળ ફિટ કરે, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી. આ આપણું ખેતર, આજે પણ પાણી નીકળ્યું છે, ચલી ગયું છે. પપ્પા પાણી વાળતા હતા કદાચ. આ આપણું ખેતર આખું જ છેલ્લે સુધી એકદમ મસ્ત. મજા જ એક મજા આવે ત્યારે સાંજનો સમય છે ને, ઉપર બેસીને બહુ મજા આવે. તો ઠંડો ઠંડો પવન આવે, મસ્ત મજાના ઝાડવા છે પાછળ આપણો બગીચો. હા તો મિત્રો, હવે જે આજનો વ્લોગ છે આ ખતમ થાય છે. તો કાલ પાછળ ફરી મળશું એક મસ્ત મજાના વ્લોગમાં. અને જો તમે ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને બને તો મિત્રો વિડીયોને શેર કરી દેવો થોડો, કે જેથી આપણે ચેનલ જે છે થોડી આગળ જાય. તો જય દ્વારકાધીશ મિત્રો, મળીએ કાલે એક મસ્ત મજાના નવા વ્લોગમાં. બાય બાય.